નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખબર હશે જે વિદ્યાર્થીઓ તમારું આવે જે રિઝલ્ટ આવવાનું છે, પહેલા તો આપણે તમે લોકોને કેવી રીતે જે તમારું રિઝલ્ટ આવે એ ચેક કરવાના છે, પ્લસ બીજે તમે લોકોને કેવી રીતે ખ્યાલ પડી જશે કે જે તમારું રિઝલ્ટ ક્યારે આવશે અથવા જે તમારી અપડેટ કઈ આવે છે, તો તમે લોકોને બંને વસ્તુ અહીંયા જાણવા મળશે. તો વિડીયોમાં સુધી મને રહેજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. જેવી રીતે અહીંયા આવી ગયા છે આપણે આ જે તમે લોકો જોઈ શકો છો GSEB ની વેબસાઇટ પર આપણે અહીં આવી ગયા છે. પહેલા આપણે એ ચેક કરીશું વિદ્યાર્થીઓ કે જે તમે લોકો કેવી રીતે જે તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો, કઈ અપડેટ આવે છે. જે તમે લોકો આ GSEB ની વેબસાઇટ જોવો છો અહીંયા જે GSEB ની વેબસાઇટ આવી ગઈ છે અને બોર્ડની વેબસાઇટ પર આપણે ક્લિક કરીશું. પછી જે તમે લોકો નીચે જોવાતું હશે આની અંદર જે તમારું અપડેટ આવવાનું રહેશે વિદ્યાર્થીઓ, જેવી રીતે અહીંયા ગુજકેટ 2024 ફાઇનલ આન્સર કી અને તમારી જે કઈ બી આન્સર કી ડાઉનલોડ કરવી હોય તો તમે લોકોને એ મળી જશે વિદ્યાર્થીઓ. તમે લોકોને બધી જ આન્સર કી અથવા જે તમારું બોર્ડની આન્સર કી રહેશે એ તમે લોકોને બધી જ અહીંયા મળી જશે. તો અહીંયા જે તમે લોકોને અપડેટ કરીને આવી જશે કે ધોરણ 10 12 રિઝલ્ટની તારીખ, તો તમે લોકોને અપડેટ મળી જશે વિદ્યાર્થીઓ. હવે જે તમે લોકોને કેવી રીતે જે તમારું રિઝલ્ટ ચેક કરવું છે એ આપણે જણાવીશું વિદ્યાર્થીઓ. તો આપણે જેવી રીતે અહીંયા રિઝલ્ટ આપણે ક્લિક કરીશું તો GSEB નો રિઝલ્ટ અહીંયા આવી જશે. તમે લોકોને આ જે રિઝલ્ટનું 2023નું પૂર્વ પરીક્ષાનું રિઝલ્ટનું પોર્ટલ છે વિદ્યાર્થીઓ, તમારા માટે નવું પોર્ટલ ચાલુ કરવામાં આવશે જે રિઝલ્ટ 2024 કરીને આવશે અને SSC અને HSC બંને માટે આવશે વિદ્યાર્થીઓ. તમે લોકો અહીં જોઈ શકો છો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ જે તમારું અહીંયા સીટ નંબર રહેશે અહીંયા તમારું નાખવાનું, લાઈક ABCD આવી ગયું અને પછી જે તમારા સીટ નંબર છે એ તમારે અહીંયા નાખવાના રહેશે વિદ્યાર્થીઓ. પછી જે તમારો અહીંયા કેપ્ચર નાખવામાં આવશે, પછી જે તમે લોકો ગો કરશો તો જે તમારું રિઝલ્ટ નીચે આવી જશે વિદ્યાર્થીઓ. પછી અહીંયાથી જે તમે લોકો ડાયરેક્ટ સ્ક્રીનશોટ બી લઈ શકો છો અથવા જે તમે લોકોને વોટ્સઅપ પર મંગાવવું હોય તો તમે લોકો વોટ્સઅપ પર બી મંગાવી શકો છો. જે વોટ્સઅપ વાળી તમે લોકોને જોતો હોય કેવી રીતે મંગાવવાનું છે આપણું રિઝલ્ટ તેમાં, તો મને કોમેન્ટ કરી જો તમારા માટે. તો આપણે જે વોટ્સઅપ વાળું બી કેવી રીતે રિઝલ્ટ ડાઉનલોડ કરવાનું છે એ બી વિડીયો બનાવીને આપી દઈશું આપણે તમારે. અને વિદ્યાર્થીઓ આવી જ માહિતી માટે, આવા જ અપડેટ્સ માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય કોમેન્ટ કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ.